વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે ભણીએ છીએ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. અને આપણે ત્યાં સુધી ભણ્યા હતા કે ભાઈ હેલન કેલર ભાઈ એ પોતે રેડ ક્લિફ કોલેજમાં ગયા 19 ની અંદર. અને ભાઈ ત્યારબાદ એમની ઉપર એટલી બધી ચેલેન્જીસ આવી કે એમને બોલતા શીખવું પડ્યું. અને ત્યારબાદ એ જયારે ત્યાં ભણતા હતા તો ભાઈ ત્યાંના પ્રોફેસર જાણે આપણે ટેલિફોન ઉપર કેવી વાતચીત કરીએ એટલે કે ફટાફટ ભણાવતા હતા, પણ એ પોતે ફટાફટ ભણાવતા એટલે કે એમના હાથમાં પાલમાં ભાઈ આંગળી વડે લખતા હતા. પણ હેલન કેલર એટલા બધા હોશિયાર હતા કે પોતે બધી જ વસ્તુ માઇન્ડમાં રાખતા હતા. અને આવ્યા પછી ભાઈ એ પોતે અન્ને સુલેવાનને બધું કહેતા અને અન્ને સુલેવાન ભાઈ એમને ફરીથી એ બધા જ પોઈન્ટ સમજાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભણીશું. Here I began to write about my life. ભાઈ આ બાજુ અહીંયા હેલન કેલર કે છે કે હવે ભાઈ ધીરે ધીરે મેં મારા જીવન ઉપર લખવાનું શરૂ કર્યું કે ભાઈ હું એક એવી છોકરી જે આંધળી, બહેરી અને મૂંગી, ભાઈ જેને જીવનમાં કોઈ રસ ન હતો, પણ અચાનક જ ભાઈ મારા જીવનની અંદર એક શિક્ષિકા, એક શિક્ષક જે અન્ને સુલેવાન આવ્યા અને મારી જીવન ભાઈ એની કાયા પલટ થઈ ગઈ. એટલે એમને લખવાનું શરૂ કર્યું. I wrote the story both in a barely and on a normal typewriting. ભાઈ મેં barely એટલા ટપકા વાળી ભાષામાં પણ મેં ભાઈ મારી આખી વાર્તા લખી. વત્તા ભાઈ મેં પોતે જે નોર્મલ ટાઈપરાઇટર આવે એ ટાઈપરાઇટર ભાઈ હવે મને આવડી ગયું હતું. મેં ટાઈપરાઇટર ઉપર પણ મારી આખી રિયલ સ્ટોરી લખી હતી. The story of my life was edited by John Mackey. ટીક માર્ક કરો, most important question. ભાઈ who was publish અથવા તો edit સ્ટોરી ઓફ હેલન કેલર? ભાઈ હેલન કેલર ની સ્ટોરી કોને પબ્લિશ કરી, કોને એડિટ કરી હતી? તો એ વ્યક્તિનું નામ હતું જ્હોન મેકી. The writing was published in a magazine in 1903. ભાઈ 1900 કોલેજ ભણ્યો અને 1903 ની અંદર ભાઈ એમને એક પોતાની પુસ્તક લખી, આત્મકથા. અને એવું કહેવાય છે એને પબ્લિશ કરી 1903 માં, અને એ વ્યક્તિ હતો જ્હોન મેકી. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને ભાઈ મારી વાર્તા જ્યારે મેં મેગેઝિન બનાવી, સ્ટોરી ભાઈ લોકોએ બહુ ખરીદી. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી કોઈ વસ્તુ વધુ પડતી વેચાય, એને લોકો પરચેસ કરે તો તમને રોયલ્ટી મળે છે. 2 મિનિટ વિદ્યાર્થી. તો તમને તમારી બુકની રોયલ્ટી મળે. તમે બાગબાન પિક્ચર કદાચ જોયું હોય તો અમિતાભ બચ્ચન પોતાની સ્ટોરી લખે છે અને પછી એ બહુ જ વેચાય છે તો એને અમુક પૈસા મળે. તમે 11માં 12માં ભણો તો તમને ખબર પડે છે ને કે પાઘડી, પેટન્ટ, કે તમારા વસ્તુની ભાઈ તમને પાઘડી, પેટન્ટ મળે છે. We the blind are in debt to Louis Braille and mankind is the Gutenberg. ભાઈ આ બાજુ જુઓ, જે બ્રેલી લિપિ કે છે ને, કે જે આમ અડકીને સ્પર્શ કરી, ભાઈ એવું કહેવાય છે એ લખનાર વ્યક્તિ હતા લુઈસ બ્રેલી, જે પોતે આંધળા હતા. અને ભાઈ એવા આંધળા વ્યક્તિ હોય તો ભાઈ એ સમજી ના શકે. એ બહેરા બી હતા, પણ હવે આંધળા બહેરા હતા તો ભાઈ એમને ખબર કઈ રીતે પડે, એ કોઈને કઈ રીતે કહી શકે? તો એવું કહેવાય છે આજે પોતે લુઈસ બ્રેલી, આંધળા, બહેરા, મૂંગા, ભાઈ આવા લોકો માટે એમને લિપિ બનાવી હતી, એટલે કહેવાય છે બ્રેલી લિપિ. તો ભાઈ મેં આ રીતે એવું કે છે હેલન કેલર કે ભાઈ જે લોકો આંધળા, બહેરા અને મૂંગા છે ને, ભાઈ એ લોકો આ લુઈસ બ્રેલી ભાઈ એમના એવું કહેવાય કે ભાઈ એમના આભારી છે. એમના લીધે ભાઈ આજે અમે લોકો વાતચીત કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, અમે સમજી શકીએ છીએ. એન્ડ મેનકાઇન્ડ ઇઝ ટુ ગટનબર્ગ. અને આજે આ માનવ જાત છે ને, એટલે કે આપણા બધા ભાઈ એ ગટનબર્ગ નો આભારી છે.
એટલે તો આપણે સમાજમાં રહીએ છીએ, ભાઈ આપણે જીવીએ છીએ. તો આંધળા બહેરા અને મૂંગાનું જીવન સારું બનાવનાર, ભાઈ એમને એક પ્લેટફોર્મ આપનાર વ્યક્તિ કોઈ હોય તો એ હતા ભાઈ લુઈસ બ્રેલ લુઈસ, જે પોતે બી એક સ્ત્રી હતા. અને મનુષ્યને, ભાઈ એવું કહેવાય છે લુઈસ બ્રેલી, તો મનુષ્યને જો કોઈએ પ્લેટફોર્મ આપ્યું, મનુષ્યને માનવતા કોઈ શીખવાડી, તો એ હતા ભાઈ ગટનબર્ગ. On 28th June 1904, I graduate from the Radcliffe College. ભાઈ હું 1904 ની અંદર ગ્રેજ્યુએશન મેળવી, એટલે કે ડિગ્રી મેળવી ભાઈ રેડક્લિફ કોલેજમાંથી બહાર આવી. I felt proud that I become the first deaf and blind person to earn a Bachelor of Art degree. ભાઈ એ સમયની અંદર ઘણા બધા ભણતા હતા, નતા ભણતા એવું નહીં, બહુ ઓછા લોકો ભણતા હતા. અને ભણનાર કોણ હોય? ભાઈ એ બધા જનરલી બેરા ના હોય, આંધળા ના હોય, મૂંગા ના હોય, જે બધું જ જોઈ શકતા હોય. પણ એવું કહેવાય છે કોલેજમાં પહેલી એવી હું વ્યક્તિ હતી કે ભાઈ હું આંધળી અને બેરી હતી, છતાં પણ એ કોલેજમાંથી ભાઈ મેં ડિગ્રી મેળવી. આજે બી મને બહુ ગર્વ છે. બાકી આટલી બધી તકલીફ હોય તો ભાઈ કોઈ ભણે જ નહીં, એમ કે ભણીને શું કામ છે, તો બી આંધળા બેરા અને મૂંગા હોવા છતાં પણ ભાઈ એ પોતે ભણ્યા અને એમને આર્ટ ડિગ્રી લીધી હતી, જેને આપણે BA કહીએ, બેચલર ઓફ આર્ટ્સ. I began to feel that I must educate people on a way to help the blind. ભાઈ સમય જતા મને એવું થયું કે આજે હેલન કેલર એક આંધળી હતી અને અન્ને સુલેવાન ટીચરે ભાઈ આજે મારું જીવન બનાવ્યું, તો મારા જેવા તો કેટલાય આંધળા બેરા અને મૂંગા છે. તો ભાઈ મારે બી મારા શિક્ષકની જેમ, અન્ને સુલેવાનની જેમ એમને ભણાવવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglect state of blind. ભાઈ એક સમય એવો હતો કે આવા આંધળા બેરા ને મૂંગા હોય ને, ભાઈ એ લોકોને અલગ રાખવામાં આવે. એટલે કે જેમ અત્યારે કેવું આમ આંધળા બેરા મૂંગાઓ જે મેન્ટલ હોય એમની ભાઈ હોસ્પિટલ હોય કે એમના માટે કોઈ રેસિડન્ટ હોય, તો એ સમય એવું હતું ભાઈ આંધળા બેરા મૂંગાઓને એક આખું અલગ પ્રદેશ આપી દેવામાં આવે, એ લોકો ત્યાં જ રહે. તો નક્કી કર્યું કે આવા જે આંધળા બેરા અને મૂંગાઓ છે ભાઈ જેમને એક અલગ પ્રદેશમાં મૂકી દેવામાં આવે છે, તો આવા વ્યક્તિઓને ભાઈ મારે આગળ લાવવા પડશે, એમને આ સમાજમાં ભાઈ બધાની સાથે હળી મળીને રહી શકે, બસ એવો એમનો ધ્યેય હતો. Their innate abilities and their inspiration, એવું કે છે, had to raise fund not only to sustain living of myself but also to start a project to remove darkness and miseries from the lives of other blind people. By their innate abilities, by એવું કહેવાય છે હેલન કેલરે ભાઈ પોતાની ઘણી બધી શક્તિઓનો ઉપયોગ કર્યો. એન્ડ their inspiration, ભાઈ એમને ઘણા બધા પાસેથી પ્રેરણાઓ મેળવી. ભાઈ એમને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, ભાઈ ઘણા બધા લોકો પાસેથી પ્રેરણાઓ લીધી. I had to raise fund, અને પછી હેલન કેલર ભાઈ પોતે બધે સ્પીચ આપતા, ભાષણ આપતા, અને એમને એટલું બધું ફંડ મળતું હતું, તો ભાઈ એ ફંડ એમને પોતાના જીવન માટે તો જરૂરી હતું, પણ મોટા ભાગનું ફંડ એમને પોતે એક NGO સ્ટાર્ટ કરી. ભાઈ નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ફોર માય સેલ્ફ, ભાઈ આ બધા પૈસા મેં મારા જીવનને આગળ લાવવા માટે નહીં, but also start a project to remove darkness and miseries from the life of other blind people. પણ જે મારા જેવા આંધળા બેરા અને મૂંગા એ લોકોના જીવનમાંથી ભાઈ જે અંધકાર છે, એટલે કે ભાઈ અંધશ્રદ્ધાઓ, એ ભણી શકતા નથી, કશું કરી શકતા નથી, ભાઈ એમની જે દારિદ્રતા, ગરીબાઈ છે કે કપડાં પહેરી શકતા નથી, ખાઈ શકતા નથી, જીવન જીવી શકતા નથી, આ બધામાંથી ભાઈ મારે એમને જાગૃત કરવા હતા.
મારે એમનામાં જાગૃતિ લાવી હતી કે ભાઈ આંધળો, બહેરો ને મૂંગો કેમ ના હોય ભાઈ, એ પોતે જીવન જીવી શકે છે અને ધારે તો ટોપ પોઝિશન ઉપર આવી શકે છે. આ બધી જ માન્યતાઓ મારે દૂર કરવી હતી અને એમનું જીવન સારું બનાવવું હતું. I strongly felt that I must give the other what I had gained from my teacher Anne. હેલન કેલર કે જે મેં નક્કી કરી નાખ્યું અન્ને સુલેવાને, ભાઈ મારા જેવી આંધળી, બેરી અને મૂંગી છોકરીને કેટલું બધું આપ્યું અને જીવન બનાવી દીધું, બસ તો એમની જેમ હું પણ બીજા આંધળા, બહેરા અને મૂંગા આ બધા લોકો માટે કંઈક આપું, કંઈક કરું કે જેથી મારું જીવન બન્યું એમ બધાનું જીવન બની જાય. Then came a dark cloud in my sky. ભાઈ મારું જીવન મસ્ત ચાલતું હતું. હું અને અન્ને સુલેવાન, હેલન કેલર કે છે અમે જિંદગી જીવતા હતા, અમે બંને સાથે રહેતા હતા, પણ અચાનક જ મારા જીવન રૂપી આકાશમાં ભાઈ કાળા કાળા વાદળા આવી ગયા. I was deeply concerned about that. અને પછી તો ભાઈ હું એમના વિશે બહુ જ વિચારવા લાગી. ભાઈ મારું ધ્યાન વારંવાર મારી શિક્ષિકા તરફ જવા લાગ્યું. My teacher eyesight was worsening day by day. એવું કહેવાય છે હું આંધળી હતી એટલે હું આંખનો ઉપયોગ નથી કરતી, તો અન્ને સુલેવાન એ બી મને એ રીતે ભાઈ કે છે ટ્રીટ કરતા હતા કે પોતે આંધળા છે અને પોતે બધું કામ કરી શકે છે, એટલે આ પોતે આંખનો ઉપયોગ નતા કરતા. જેમ તમે ભાઈ કોઈ વસ્તુનો ઉપયોગ ના કરો ને તો એ વસ્તુ 1-2 વર્ષ પછી ભાઈ ખલાસ થઈ જાય. આપણા અંગમાં બી એવું છે કે તમે આ મુઠ્ઠીને 1 વર્ષ સુધી વાળી રાખો, એને ખોલતા જ નહીં, 1 વર્ષ પછી તો આમ નહીં થાય. કેમ? કારણ કે તમારા સ્નાયુઓ બધા જકડાઈ જાય, કારણ કે તમે એમનો યુઝ જ નથી કરતા. અન્ને સુલેવાન ભાઈ આંખનો ઉપયોગ નતા કરતા એટલે ધીરે ધીરે ભાઈ કે છે આંખ બગડવા લાગી. ભાઈ એમની આંખમાં મોતિયા ઝામરા, જેને આપણે કહી શકીએ કે ભાઈ આંખો બગડવા લાગી. As a result, she could not see clearly. અને ધીરે ધીરે ભાઈ એ આંખનો કેર જ નતા કરતા એટલે એમની ભાઈ જે આંખની રોશની હોય, એમને જે દેખાતું હતું ભાઈ હવે એ ધૂંધળું થઈ ગયું. અને એક સમય એવો આવ્યો ને કે અન્ને સુલેવાન જે જોઈ શકતા હતા ભાઈ આટલી બધી સેવા કર્યા પછી એ પોતે આંધળા બની ગયા હતા. She was brave. She was brave enough to fight against her problem. ભાઈ એ આંધળા થયા ત્યાં સુધી મને કહ્યું નહીં, બસ એ પોતે પોતાની જાતથી લડતા રહ્યા કે ભાઈ જ્યારે મારે જીવવું છે હેલન કેલર સાથે અને હેલન કેલરની આંખ નથી તો ભાઈ મારી આંખની શું જરૂર છે. અને આમ ભાઈ એમને તકલીફ થતી હતી આંખોમાં, છતાં પણ એ એટલા બહાદુર હતા કે ભાઈ એમની આંખો જતી રહી તો પણ એ પોતે કદી મને એક શબ્દ કહેતા નતા. But I was sorry because she did not heed to her problem of her eyes. અને મને એ વાતનું બહુ દુઃખ થયું કારણ કે ભાઈ એ બધું જ મને કહેતા હતા, હું બી એમને બધું કહેતી હતી, પણ એમને કદી એમની આંખોની તકલીફ મને જણાવી નથી. Instead, she continued to have. અરે આંધળા થઈ ગયા, એમને તો હવે પૂરેપૂરું નતું દેખાતું, છતાં પણ હું કહેતી કે મેડમ તમે આંખની ટ્રીટમેન્ટ કરાવો, આંખની દવા કરાવો, પણ એ ના માન્યા અને આંધળા હોવા છતાં પણ એ મારી વધારે મદદ કરતા હતા. એ હંમેશા મારી સેવા કરતા હતા અને મને દરેક તકલીફો અને દરેક સમયમાં મદદ કરતા હતા. At last, my teacher lost her eyesight completely and become blind by the year 1935. મને યાદ છે 1935. ભાઈ અન્ને સુલેવાન ઘરડા થયા, એ પોતે ટોટલી બ્લાઇન્ડ થઈ ચૂક્યા હતા અને મને એ સમયે ખબર પડી હતી. She sacrificed her eyesight for me. એક સાચી વાત કહું ભાઈ, મને કોઈ કયો શિક્ષક એવો છે કે વિદ્યાર્થી માટે ભાઈ પોતે અમુક વસ્તુનું બલિદાન આપી શકે?
ને એવી પોતાની, જેમ કે આંખ, ભાઈ આંખ વગર કોઈને ના ચાલે. આપણે 2 મિનિટ આંખ બંધ કરી દો દોસ્ત, આપણી દુનિયા બંધ થઈ જાય. તો એવું કહેવાય છે ભાઈ આ એવા શિક્ષિકા અન્ને સુલેવાન કે હેલન કેલર માટે પોતાની આંખનું બલિદાન આપ્યું. અને વિદ્યાર્થી મિત્રો એ યંગ હતા ને, અને હેલન કેલર ના ઘરે આવ્યા હતા. એવું કહેવાય ગરડા થઈ ગયા, અનમેરિડ હતા. એમને કદી લગ્ન જ ના કર્યા, કેમ કે લગ્ન કરે તો એમને હેલનને છોડી જતું રહેવું પડે. તો વિચાર કરો, એક સ્ત્રી હોય ને ભાઈ, એને કેટલા સપના હોય, એનું સજવાનું ધજવાનું, ભાઈ એના પોતાનું પરિવાર, એનું ઘર બનાવવાનું. પણ એવું કહેવાય છે હેલન કેલર માટે એમને પોતાની જીવનની બધી જ ખુશીઓ એ સેક્રિફાઈસ કરી હતી. એ કે છે, હેલન કેલર કે છે, મને ખબર છે એમને મારા માટે આ બધું જ છોડી દીધું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. વિચાર કરો, જે પોતાનું જીવન છોડી અને મારા જીવનનું વિચારતું હતું, અરે મારી સાથે રહી રહીને આંધળા થઈ ગયા. હવે આટલું મોટું ભાઈ બલિદાન બીજું કયું હોઈ શકે? If she had not support and encouraged to me learn, જો બચપનમાં એમને મને સાથ ના આપ્યો હોત અને એમને મને ભણવા માટે કે છે જો encouragement પ્રોત્સાહન ન આપ્યું હોત, I would not have to enjoy beauty of the world. તો કદાચ હું આત્મહત્યા કરીને મરી ગયો હોત. એમના પ્રોત્સાહનથી, ભાઈ એમના જુસ્સાથી અને એમની મદદથી આજે હું આ દુનિયાની દરેક ખુશીને અનુભવું છું. I cannot think myself apart from her. આજે બી અન્ને સુલેવાન મૃત્યુ પામી ગયા. હેલન કેલર કે છે કે આજે બી મારું હાર્ટ છે ને, એ જ્યારે બી ધડકે છે ને, તો એ દરેક ધડકણની અંદર ભાઈ એ કોનું નામ લે છે? અન્ને સુલેવાન, એટલે કે મારી શિક્ષિકાનું નામ લે છે. આજે બી મારું અડધું શરીર એ મારી શિક્ષિકાનું છે, કેમ કે એમને જ મારું જીવન બનાવ્યું છે. I cannot think myself apart from her. My heart always speaks. અને આજે બી મારી એક એક ધડકન, એક એક શબ્દ બોલે છે, આઈ લવ યુ ટીચર. કે ભાઈ અન્ને સુલેવાન, હું તમને એટલો પ્રેમ કરું છું. આજે તમે નથી પણ મારા દિલમાં ધડકન બનીને છો. તમે ના હોત ને તો આજે આ હેલન કેલરને કોઈ પૂછતું ના હોત. આજે હેલન કેલરને તમે પાઠમાં ભણતા ના હોત ને હું ભણાવતો ના હોત. પણ એ કોની બદોલત છે? ભાઈ એમની શિક્ષિકા, એક શિક્ષક. એટલે તો એમને જુઓ કેટલું સુંદર હેડિંગ માર્યું છે, આઈ લવ યુ ટીચર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભાઈ આપણા જીવનમાં છે ને દરેક વસ્તુ મળે છે, પણ આ એજ્યુકેશન એક એટલી મોટી વસ્તુ છે ને કે ભાઈ એ મળ્યા પછી ભાઈ તમારે એને મહેનત કરવી પડે. તો આ પાઠ તમને એવું જ કે છે કે આંધળી, બહેરી અને મૂંગી છોકરી જો જીવનમાં સક્સેસ થઈ શકતી હોય તો વિદ્યાર્થીઓ, ભગવાને તો આપણને બધાને, એટલે તમને બધાને બહુ સરસ બધું આપ્યું છે. તો તમે બી મહેનત કરો અને સફળ થાઓ. તો અહીંયા ભાઈ આપણો આ પાઠ પૂર્ણ થઈ ગયો. ઓકે.